હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ ફ્રેન્ડ્સ. આજે આપણે ફરી એક વખત નવી યોજનાઓ સાથે હાજર છીએ. હા ફ્રેન્ડ્સ, તો આજની યોજનાની વાત કરીએ તો યોજના માટે 1 થી 20 દુધાળા પશુઓના જો એકમોની આપણે સ્થાપવા હોય તો સ્થાપના માટે રાજ્યના જે પશુપાલકો હોય છે એ લોકોને 12% સુધીનું વ્યાજ સહાય આપવામાં આવશે. બરાબર છે. તો ઘટકનું નામ છે દુધાળા પશુ એકમની સ્થાપના માટે અને એનો જે લક્ષ્યાંક છે તો 280 ખેડૂતોને આ યોજના હેઠળ લાભ આપવામાં આવશે. તો કોને લાભ આપવામાં આવશે? તો કે રાજ્યના તમામ પશુપાલકોને કે જે પશુપાલકો એ દુધાળા પશુઓ માટે 1 થી 20 પશુઓ માટેની જે એકમ હોય છે, જે સ્ટ્રક્ચર હોય છે એની સ્થાપના કરવા માંગતા હોય છે એ લોકોને. બરાબર છે. તો આપણે વાત કરીએ આ યોજનામાં કેવી રીતે હોય છે. તો સૌપ્રથમ તો આપણે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને આ યોજના માટેનું રજીસ્ટ્રેશન કરવામાં આવતું હોય છે. બરાબર છે. અને આ યોજનાની વિસ્તૃત આપણે વાત કરીએ તો આ યોજના છે ANH8 પશુ એકમની કિંમત અથવા તો બેંક પશુ ખરીદી કરવા એકમ દીઠ કરેલ ધિરાણ બંનેમાંથી જે પણ ઓછું હોય તેના ઉપર બેંક ખરેખર ગણેલ વ્યાજ અથવા તો વધુમાં વધુ 12% સુધીના વ્યાજની સહાય એ 5 વર્ષના સમયગાળા સુધી સદર યોજના હેઠળ આપણને મળવા પાત્ર રહેશે. બરાબર છે. અને આ યોજના માટેનો લાભ લેવા માટે આપણે 15/6/2024 થી 31/8/2024 સુધી અરજી આઈ ખેડૂત પોર્ટલ ઉપર કરવાની રહેશે. તો ફ્રેન્ડ્સ, તમે તમારા જે પણ ફ્રેન્ડ્સ હોય કે જે ખેડૂત મિત્રો હોય તે લોકોને આ યોજના વિશે વધુમાં વધુ તમે માહિતી આપો કે જેથી આ યોજનાનો લાભ મેળવી શકે. ઓકે ફ્રેન્ડ્સ, તો બસ આવી જ નવી યોજનાઓ વિશે જાણવા માટે તમે આપણી ચેનલ કૃષિ ભંડોળને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.